હલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયા છીએ વાડીએ. હજુ આ તારને પકડ લઈને ને એરડા જો આપણે કેવા છે. એરડામાં જો વરસાદ પછીનો જો હુકારો આવી ગયો છે, એટલે આપણે કરવાના છે આ સકલા ટાઈટ જે ઢીલા હોય એ આમાં રોજડાની આવી ગયો છે. ભૂંજરા આવે છે, રોજડા આવે છે, એવું બધું છે. જો મિત્રો કરવાના ટાઈટ કે ભૂંજરા આવે છે અને રોજડા આવે, બે આવે છે. એટલે તડકો બાંધવાનો છે. આ થોડું ખરખું કરી નાખવી, પછી તડકો મૂકી દેવી, જેથી કરીને ભૂંજરા નહીં ન આવે, સમજ્યા? એવું બધું છે એમાં. ને વરસાદ પછીનો જોવા મિત્રો, જો આ નદીમાં પાણી ભર્યું છે, આ વેણકું છે. અહીંયા કોઈ દી પાણી ન હમાય, આવે ને એટલું બધું, એને બદલે પાણી ખૂટતું નથી એમાં. બોલો, આવું છે. બાકી તો અમારી મરસી બધી જો કેવી થઈ ગઈ, ખાઈ ગયા અને કંઈક વરસાદની બળી ગઈ. હરગવાના પાંદડા જો ઓલા ભાઈ બધું કરી ગયું. હરગ હોય તે પણ ટોટલ નુકસાન છે ખેડૂને. બોલો શું કરવાનું આમાં? ખેડૂ બિચારા નું છૂટકે આવે, આ બધું પલાળ્યું છે બધું તો ઓલું કરવું પડે. બાકી નુકસાન ટોટલ છે આમાં. બોલો, એવું છે. ચાલો મિત્રો, ઘડી કરીને પાછા મળીએ, થોડું કામ કરી લઈએ. ચાલો મિત્રો, ગરેડા લેવા જવું જોઈએ. ગરેડા છે નહીં, બરાબર. આ મૂકી દઈએ આપણો અહીંયા ખાનગીમાં મૂકી દઈએ, બરાબર. ગરેડા લઈ આવીને પછી આવીને પાછા પોપટ પીસ લગાવશું. હવે હાલો જાય મિત્રો, ગરેડા લઈ આવી. તો આપણે આવી ગયા છે ગરેડા, નવું પકડ. જો બીજું પકડ ને ગરેડા બે લઈને લઈ આવ્યા છીએ, બરાબર. ને છે લગાવવાનું કરી દેવી ચાલુ છે. સક્રિય ના આવે આજે અડે છે ને તાર અડ તો બંધ થઈ જાય. હાલો મિત્રો, હવે આપણે લગાવવાનું કરી દીધું ચાલુ. લો મિત્રો, તો હવે આપણું કામ થઈ ગયું છે પૂરું. તો આપણે હવે જાવી ઘરે ને આપણે મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને સીતારામ ને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો હાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.